जय द्वारकाधीश બધા મિત્રોને અમારા એમએચ વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હવારમાં ભાઈબંધ કે રનિંગ કરવા જવું છે, મેં કીધું હાલો, એટલે અમે હવારમાં આવી જતા હામમાં પાળે ત્યાં તો આ બે ફટાફટ બધી કસરત કરવા માંડ્યા હતા। એને બધી કસરત કરી નાખી પછી ભાઈબંધ કે ગ્રાઉન્ડે રનિંગ કરવા જવું છે, તો એના ઘરે ગાડી લેવા ગયો તો એ ગાડી લઈને આવી ગયો। પછી અમે ત્રણ નીકળી ગયા ગ્રાઉન્ડ તરફ। પછી તો અમે ગાડી લઈને પહોંચી ગયા હતા સીધા ગ્રાઉન્ડે। અહીંયા પહોંચ્યા હતા તો દીગુબા પાછી બધી કસરતો કરવા માંડ્યા હો। તો એને બધી કસરત પૂરી કરી નાખી હતી। પછી અમે ત્રણે કરવા માંડ્યા હતા રનિંગ કરતા હતા તો આકાશમાં દેખાણું હતું વિમાન। પછી વિમાન જોઈ લીધું। પછી અમે ત્રણે રનિંગ પૂરું કરી નાખ્યું હતું। પછી ઘડીક નીચે બેઠા હતા। પછી આ ભાઈ તો મોટિવેશન સોંગ સાંભળવા માંડ્યા હતા। પછી તો આ બે ધ્યાનમાં બેસી ગયા હતા। પછી તો અમે નીકળી ગયા હતા ઘર તરફ। શેરીમાં આવ્યા તે પછી અહીંયા ત્રણે ઘડીક ઊભા રહ્યા હતા। પછી એ બે એના ઘરે વહી ગયા અને હું મારા ઘરે વહી ગયો। પછી તો હું એકલો નીકળી ગયો તો વલભીપુર તરફ, કેમ કે વલભીપુર એક કામ હતું, આપણે જ્યાં કામ હતું મામલતદારે એ કામ કરી નાખ્યું હતું। પછી હું નીકળી ગયો તો પાછો ઘર તરફ। પછી તો આપણી ગાડી ઘરે પૂગી ગઈ હતી અને ઘરે પૂગીને હું નીકળી ગયો તો પાછો હોટલ તરફ। ત્યાં અહીંયા આવ્યા હતા તો દીગુભાઈ સમોસા મંગાવ્યા હતા, એ ખાઈ લીધા। પછી એ કે હાલો ભાવનગર જઈએ, અમે નીકળી ગયા ભાવનગર તરફ। હવે મળશું નેક્સ્ટ મિની વ્લોગમાં। જય દ્વારકાધીશ।